સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ કાળથી શું કરે છે મારો પૂદગલ, તેને જાણી જો હું અચર જુએ છે સચર. મારી કાયા જો હું સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું. ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ. પ્રાતઃ કાળથી શું કરે છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું ન પરમાણુએ, દેહાદિથી ભિન્ન છું, અન્વય ગુણ્ય ભય. અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણી જો, મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતા જ્ઞેયો જો. અહંકારને દમ દીધો, હેઠો બેસી જા, કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા. પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા, અગુરુ લઘુ સ્વભાવથી હું કેવળ જ્ઞાતા. પ્રાતઃ કાળથી શું કરે છે પૂદગલે શું શું કર્યું, દિવસે અતિક્રમીને, દીઠા ત્યાં પ્રતિક્રમી જોઉં છું જાણી રે. બે માયલી દરિયા ઉપર સાંકડી એક પટ્ટી, તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ. પડતા છે જે જાણે નહીં, જાણે તે કરતા. પૂદ
પૂદગલને જે પ્રકાશે છે શુદ્ધાત્મા અપના ઉપયોગ ખસવા દેવો નહીં જ્યાં આત્મા જાગ્રત ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત પ્રાતઃ કાળથી શું કરે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, થોડી ઉતાવળ નથી કરવી. જુઓ, અરીસો અને આપણે એટલે આ મન વચન કાયા નામધારી એ જે રીતે જુદા છે, અરીસાની સામે કોઈ કાંઈ પણ કરે, અરીસાને કોઈ કરતા કોઈ લેવા દેવા જ નથી. અહીંયા આખી એ વાત આવે છે, પણ આપણા ભાગે બે કામ છે. કયું કામ? તો કે જે દાદાએ જણાવ્યું કે હું શુદ્ધાત્મા છું, એટલે તમે શુદ્ધાત્મા છો એ દાદાએ જણાવ્યું. અને બીજું પ્રકૃતિની ઓળખાણ આપી, જે એમણે જોઈ જાણી અનુભવી આખી ક્લેરિટી સાથે, અને પોતે પરમાત્મા પદમાં સ્થિર થયા. એ જે જણાવ્યું આપણે એ આપણું સમજેલું, જોયેલું, અનુભવેલું નથી. માટે આપણો હવે પુરુષાર્થ જે છે એ જોવા પણ એટલે સમજવા પણ છે. શું સમજવાનું? તો કે આ પ્રકૃતિને, આ પૂતગલને પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે એ ખરું. અને સાથે સાથે એ પ્રકૃતિને, પૂતગલને સહજ કરવાનું છે. આ બે ભાગ ને વિગતવાર સમજી લઈએ તો આ બધા જવાબ પદમાં બહુ સરસ આપેલા છે. એટલે સવારથી સુતા સુધીની વાતમાં અહીંયા આપ્યું છે કે આખા દિવસ ઉદ્ગલ શું કરે છે તે જોવાનું છે. ઉદ્ગલ શું કરે છે, હું શું કરું છું એ નથી જોવાનું, મારું કામ જોવાનું છે. એટલે હું અચર, એટલે કોઈ પણ જાતની પૂતગલ ક્રિયા વગરનો, કેવળ જ્ઞાન ક્રિયા વાળો, એ આજે પૂતગલ ક્રિયા આખો દિવસ થાય એને જોઉં છું. બહારનું દેહનું વ્યવહાર, વાણીનો વ્યવહાર, મનનો વ્યવહાર, બુદ્ધિનો વ્યવહાર, ચિત્તનો વ્યવહાર ને અહંકારનો વ્યવહાર, આ બધાની બહુ સરસ ફોડ પાડેલો છે. એટલે એને આપણે જોવાનું. પાણી પીધું, ચા પીધું, બાથરૂમ ગયા, આહારી બિહારી નિહારી. પછી જીવન વ્યવહારમાં, ધંધામાં, ઘરે ચીડાઈ જાય, ગુસ્સે થાય, મોટેથી બોલે, ના બોલે, તો કે બધું અભિનય રૂપે જોવાનું. એ એક અભિનય આગળ જે રિહર્સલ થઈને આવેલું છે તે બધું ભજવાય છે. ભજવાય છે એટલે કે વ્યવસ્થિત પ્રમાણે ઉકેલાય છે, જે આદર્શ વ્યવહારના માળખામાં આવતું નથી. એટલે એ વ્યવહાર બધો હિંસક, જૂઠું બોલવાનો, ચોરી કરવાની, ભેગું કરવાનું, એટલે પરિગ્રહ વાળો, એટલે ભૂલ વાળો મુદ્દામાં. હવે એ અભિનય બરાબર નથી. બરાબર નથી એટલે એ ડ્રામા ભૂલ વાળો છે, અતિક્રમણ વાળો છે. તો તેની વાત આવી કે એ જે બધું અતિક્રમણ થાય તો ત્યાં એ પ્રતિક્રમણ રાખવાનું છે. પ્રોપર અભિનય થાય એટલે જ્યાં જે જવાબદારી છે, જે રોલ પ્લે કરવાનું છે બરાબર છે, તો એને જોઈ લેવાનું છે. એ મેં સારું કર્યું એવું નથી અને મેં ભૂલ કરી એવું નથી. સારું કર્યું તો કે બરાબર છે, અને ભૂલ કઈ અતિક્રમણ થઈ તો ત્યાં પ્રતિક્રમણ કરવાનું. એટલે આ દેહની વાત આવી. મારું સ્વરૂપ શુદ્ધાત્મા,
મારું કોઈ પરમાણુ નહીં, એ રીતે. પછી આ મન છે અવળું સવળું દેખાડે તો તેને આપણે સમજી લઈએ, કારણ કે જેવું અવળું સવળું દેખાડે ને આપણા ચહેરા પર એની અસર આવે, અને એટલે એ સૂક્ષ્મમાં જાય. હેલો, એ સૂક્ષ્મમાં જાય. તો આપણે સૂક્ષ્મના ભાગમાં આપણે પ્રવેશ કરીએ છીએ કે જ્યાં આપણે અભિપ્રાય, આગ્રહ, પકડ, ખેંચ, તો ત્યાં એને જોઈએ, ત્યાં આપણે ચોખ્ખું કરીએ. મહાપુરુષાર્થ પરાક્રમી એટલે એમાં તણાઈ નહીં જતા, એની અસરમાં નહીં આવતા, છૂટા રહીને પ્રતિક્રમણ કરીને એને ચોખ્ખું કરીએ. અહંકારને દમ દીધો એટલે જ્યાં હું શુદ્ધાત્મા છું, એટલે કે શુદ્ધાત્માનું દ્રવ્ય, શુદ્ધાત્માના ગુણો અને શુદ્ધાત્માની ગુણોની અવસ્થા એ મારી અવસ્થા, એ હું છું, એ મારું છે. તો પૂતગલની કોઈ બાબત મારી રહેતી નથી. એટલે ત્યાં આખું સૂક્ષ્મતમપણું એને પોતાપણું, એટલે દાદા કીધું આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. એટલે પોતાપણા વગરના પોટલા જેવા થઈ ગયા. તે આખું એની ભૂમિકા આપણને ખબર પડે. પ્રકૃતિની ચડુતર એ મારી ચડુતર નથી, લઘુ ગુરુ સ્વભાવ વાળો આખો. કારણ કે બધી જ ક્રિયા પૂતગલની અને કેવળ જ્ઞાન ક્રિયા મારી. એટલે એ જ્ઞાન ક્રિયા પ્રત્યેનું પોતાપણું અને પોતે એવી રીતે થઈ ગયા, અને પ્રકૃતિ પ્રત્યેની ક્રિયાનું પોતાપણું પોતાનું આખું બધું નીકળી જાય અને વ્યવસ્થિત જ સમજાઈ જાય. તો ત્યાં પોતે છૂટા રહીને બહુ સારી રીતે જોઈ શકે. અતિક્રમણનું આપણે જોયેલું. પછી કીધું આ બે દ્રષ્ટિનો વ્યવહાર છે એને ખૂબ જાગૃતિપૂર્વક ચાલવાનું છે. તો એ જાગૃતિપૂર્વક ચાલતા બે દ્રષ્ટિના વ્યવહારથી નિશ્ચય મૂળ તો પ્રાપ્ત થયો છે, પણ વ્યવહારનો એ નિશ્ચય થતા એ જાગૃતિ વધતી જશે. જેમ જેમ ચોખ્ખું થતું જશે એ જાગૃતિ વધતી જશે. એનું માપ શું? બહાર પ્રેમ સ્વરૂપ થતા જાય એટલી જ અંદર વિતરાગતા ખુલ્લી થતી જાય. એટલે કરતા છે એ જાણે નહીં, જાણે તે કરે નહીં. એના વિવેકથી આખું પૂતગલ પ્રકાશમાન થાય છે પ્રજ્ઞાશક્તિના પ્રકાશથી. એટલે પૂતગલની કોઈ ક્રિયા મારી નહીં. એટલે આ રીતે ઉપયોગથી દેતા જ્યારે એ પૂતગલ ચોખ્ખું સહજ થયું, તો પછી એ જે ઉપયોગ છે અંતરાત્મા દશાનો, એ અંતરાત્મા દશા એ આજે દ્રષ્ટા સ્વરૂપે છે, તે જ્ઞાતા સ્વરૂપે થતા બહાર જે દ્રશ્ય છે પ્રકૃતિ એ જ્ઞેય સ્વરૂપ થશે. અને એક ભૂમિકા કુદરતી એવી આવે છે જેને ક્ષપક શ્રેણી કહે છે. તે અંતરાત્માની જ્ઞાતા દશા શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશમાં એ જ્ઞેય થઈ જાય છે. બહારનું તો જ્ઞેય થયું, પુરુષાર્થી જ્ઞેય થયું, અને શપક શ્રેણીથી એના સમય આવતા એ અંતરાત્માની જ્ઞાતાની ભૂમિકા એ જ્ઞેય થઈ જાય. તો એને ઉપયોગ ઉપર ઉપયોગ, એટલે ઉપયોગ ઉપર ઉપયોગ પરિણામ સ્વરૂપ આવવાનું છે. એટલે ત્યાં પરમાત્માપણું જે દાદા ભગવાનને 24 કલાક વર્તું હતું એ આપણું ખુલ્લું થશે. એટલે મુખ્ય પુરુષાર્થ જોવાનો છે એ પૂતગલને જોઈને સહજ, એટલે આપણામાં એ આદર્શતા ખુલ્લી થાય. એ કૃપા, એ આશીર્વાદ અને આપણો જબરજસ્ત પુરુષાર્થ. આ રીતે આપણે સત્સંગમાં આવીને આની સમજણ સ્પષ્ટ થતા એ જ દશા આપણી દાદા ભગવાન જેવી ખુલ્લી થશે ને વિશેષ કરીને કલ્યાણના ઉત્તમ સ્વાભાવિક થશે. કારણ કે એનાથી જે ચારિત્ર ખુલ્લું થાય છે એ સ્વ પર કલ્યાણકારી થાય છે. જયપ્રકાશજી, આપણે આ કવિરાજ લખ્યું છે ને કે આપણે દરિયાની ઉપર સાંકડી પટ્ટી ઉપર ચાલીએ છીએ, એ જાગૃતિ નથી રહેતી આપણે કે ભાઈ ધીસ ઇઝ વેરી ડેન્જરસ, યુ હેવ ટુ બી કેરફુલ. એટલે આ શું છે,
નિશ્ચયના ભાગમાં એટલે નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું કામ છે ને, એ જોવાના ભાગમાં જેટલો નિશ્ચય એટલું પ્રજ્ઞાશક્તિ તો પૂરું બતાડે છે, 100% બતાડે છે, પણ આપણો જેટલો નિશ્ચય સ્ટ્રોંગ એટલું આપણે જોઈશું. એટલે આપણા જોવાનો નિશ્ચય એ આપણને પ્રજ્ઞાશક્તિએ જેટલું બતાડ્યું ને એટલું આપણે જોઈશું. એટલે શું, પ્રજ્ઞાશક્તિ સંપૂર્ણ દેખાડે છે, આપણે પાર્ટલી જોઈએ છે. એટલે પ્રજ્ઞાશક્તિમાં જાણપણું છે, પણ એની પ્રકાશવાની શક્તિ છે. એટલે પહેલા જે જોવાની ભૂલ થાય છે એટલે કે રહી જાય છે, અને બીજું જોવાની બુદ્ધિથી જોવાઈ જાય છે. એટલે એના લીધે સામા દોષિત દેખાય છે. પ્રજ્ઞાથી જોયેલું પોતાની ભૂલ દેખાય. એટલે એક તો ક્વોન્ટમ ઓફ જોવાનું અને બુદ્ધિનું જોવાનું, આ બંને ભૂલને આપણે ઓળંગવાની છે. અને જેમ જેમ ઓળંગાશે ને તેમ તેમ એનું પરિણામ શું, તો કે એ પૂરેપૂરી સમજણ અને એનું પરિણામ આવશે. એટલે ત્યાં બધા અતિક્રમણ છે એને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું છે. એટલે એક વ્યવહારના ભાગની ભૂલ કે જે જોવાનું રહી જાય છે, અને જે જોયું તે બુદ્ધિથી જોયેલું સામાન્ય દૂષિત દેખાય છે તેના પ્રતિક્રમણ. એટલે આ બે એને કહીને આપણે શું કે આ બે દ્રષ્ટિની જે આખી જાગૃતિથી ચાલવાનું છે ને, ત્યાં જોખમ જણાતું નથી કે હું ચૂકી જઈશ, કારણ કે વ્યવસ્થિતના ઓર્ડરમાં એ ભૂલ એ સંજોગ પાછો ક્યારે આવે શી ખબર. એટલે આજે આવ્યો છે તો મારે જોઈને એને સમજીને એનો નિકાલ કરીને એમાં ભૂલ રહેલી ચોખ્ખી કરી નાખવાની. એટલે એ જેમ જેમ આ સત્સંગમાંથી એની સિરિયસનેસ સમજાય અને એ સિરિયસ થતા જોખમદારી ગંભીરતા આપણી વધે અને એનું પરિણામ પછી આપણને આવે. એટલે કેટલા એલર્ટ હોય, કેટલા જાગૃત હોય. આજે કઈ બોલાઈ જાય ને કોઈ સામેથી કે બોલો છો તમે, બહુ બોલાતું હશે, તમને લાગ્યું છે હું એવું બોલ્યો, હું બોલ્યો જ નથી, બોલો. આપણી જાતનું ક્યારે કેટલું રક્ષણ થઈ જાય છે ને ખબર જ નથી. ઓએ લાલ બત્તી ધરીને એટલે ભૂલ છે. લોકોની લાલ બત્તી એમની આંખો પરથી જોવાની છે, એમના કહેવા પરથી નથી જોવાની. એના આંખો પરથી એટલે એમનું એક્સેપ્ટન્સ જે નથી થતું, એમની આંખો દેખાડી આપે છે, એમના હાવભાવ દેખાડી આપે છે. બોલાય ના પણ બોલાય. અને આજે તો એટલા બધા સંસ્કારી પણ છે, એટલા તો બોલતા જ નથી, પણ એમનો અણગમો કે એમને જે તમારાથી દુઃખ થયું ને એ ચહેરા પર અંકાઈ જાય છે. સ્પષ્ટપણે અંકાયેલું પણ આપણે જોતા નથી, અને કે ને ઝીકે રાખીએ છીએ, હાંકે રાખીએ છીએ ને ઝીકે રાખીએ. એટલે પછી આમાં આપણી જોડે એક નથી રહી શકતા. એટલે આપણા થકી જે સામાન્ય દુઃખ થાય છે ને, પોતાપણાના લીધે, પોતાની મરજીએ હાંકવાના કારણે, ઝીકવાના કારણે એ બધામાંથી બહાર આવવાનું છે. અને આપણું મન બીજાથી જરા બી જુદું પડે, દાદા કે એમને પોસાય જ નહીં. આપણે તો એને માણીએ છીએ, મારી ઈચ્છા વગર ના થાય તો હું ચલાવી જ ના લઉં. બરાબર છે, વેરી ગુડ. એ જોવાના ભાગમાં એ ભૂલ થાય છે, રહી જાય છે. અને વ્યવહાર દ્રષ્ટિથી જે આખું કરેક્શનનો ભાગ છે એ આપણે કરાવીએ છીએ, કહીએ છીએ, પણ એમાં અતિક્રમણ જે થયેલા છે તેના પ્રતિક્રમણ નથી થયેલા. એટલે અપ્રતિક્રમણના દોષ અને પ્રતિક્રમણના દોષ એના પર જાગૃતિ રાખીને એ આ 2 માઇલ પર ચાલેલાની જાગૃતિનું પરિણામ છે. વેરી ગુડ. રાઈટ. યા, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.